કેમ છો મિત્રો? જય મેરડીમાં આપણે ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણી ચેનલમાં શોર્ટ્સ વિડીયો તમને જોવા મળશે અને અમૃત બાપા મેરડીધામ ઓફિશિયલ ચેનલ છે તો અંદર લોંગ વિડીયો તમને જોવા મળશે. જય મેરડીમાં તો જાય કઈ જ નથી, કોઈ જગ્યાએ માતાજી નથી. લોકો કહે ને કોઈ જગ્યાએ દેવ જેવું નથી, કારણ કે છેતરાઈ ગયેલા, લોકોએ લૂંટી લીધેલા, લોકોએ ખોટા વાયદા કર વચન આલેલા. શું થાય છે? વાયદા ને વચન આલેલા પૈસા લીધેલા છે. માતાઓને ઉભી રાખી છે પણ એ માતાઓએ દર્શન આલ્યા નહીં, એ માતાજીઓ બોલ્યા નહીં. મૂળા બંધાઈ દીધા પણ એ મૂળાનો ચોક થયો નહીં. તમારું આટલા દિવસમાં કામ થશે કે આટલા દિવસમાં તમારી માં રાજી થશે પણ થયું નહીં. પણ એમ કહું છું કે તમારા દેવમાં ખોડિયાલમાં બેઠી છે ને એને જગાડો. હું તો એમ કહું છું, હું પાવન દેવી કાળકા કહું છું, માણસ કોઈનો નથી, માણસ કોઈનો નથી. અને હું કોઈની આશા રાખતી, હું એવું નહીં વિચારતી કે તું મારા પર શણગાર લાવીશ, કે તું મારા માટે પેંડા લાવીશ, પ્રસાદ લાવીશ, સુખડી લાવીશ. મારો ભાવ એવો છે કે તમને તમારી માં મળી જાય ને એટલે મને ભગવાન મળ્યા. તમને દરેક ને તમારી માં મળે ને એટલે મને શંકર ભગવાન મળ્યા કહેવાય. આટલું જ ભાવ લઈને આવીશું ભગવાન ના ઘેર. પહેલા સપનું આવ્યું હતું, એમાં મારી તમે દેખાતા હતા અને તમે એવું કીધું હતું એક લાલ કપડામાં. અરે હું મેરડી બોલું છું, તારી અડકભાઈ માતાને ખોડિયાલ નથી રે તો મારો અવતારમાં હું એ પ્રયત્ન કરી રહી છું કારની. તારી માં ન્યા લાવવા જાય ને તો મારું નામ કાઢ્યું મેરડી. આ ખોડિયાલ આલી, આ ખોડિયાલ આલી અડકભાઈ માતા આલી છે. અને બરોબર 6 મહિના ના થાય જો આલી ના જાય તો મારું નામ કાઢ્યું મેલડી. સો કળિયુગમાં રાજા મેલડી રાજા. આ બે આલી, બે આલી, બે આલી, બે આલી, બે આલી, બે માતાજી આજે આલ્યા. જે આનું જતન કરજે, આનું જતન કરજે, આનું જતન કરજે, આના દીવા કરજો, આ કે એટલું કરજો. અને મેં તને શું કીધું, ઘરે બેહજો પાછા. અને તમારા દાદા નો ઇતિહાસ ના ખોલી નાખે ને તો મારું નામ કળિયુગમાં મેલડી.